અને અત્યારે આંધળીનો આવા વાયરસ છે એમ કહે છે બધાય, તો આવા વાયરસથી ખાસ બધા ધ્યાન રાખજો. અને ખાસ કરીને આના વિશે તમે કંઈ જાણતા હોય તો કોમેન્ટ કરજો ભાઈ મિત્રો, કોમેન્ટ એક કરી નાખજો મિત્રો. અને આંખ દુખે છે બહુ, આ દુખે અને જો આ ખટક્યા કરે આ વસ્તુ. એટલે હવે કપાસમાં મરી ગયા ભાઈ, હવે કપાસમાં શું થાય? એટલે હવે કપાસ નહીં થાય તો હવે ખર્ચા કેમ ઊભા થાય? હે ભગવાન, હે ઈશ્વર, હે ઉપરવાળા, હવે કાંઈક અમારી સામું જો ભાઈ, અમારી સામું જો ભગવાન. આવું બધા ખેડૂત મિત્રો હા આવું કહેતા હતા. અને અત્યારે મિત્રો તમે આ કપાસ જોવો, આમ જોવો, હે આ કપાસની તમે રોનક જોવો અત્યારે મિત્રો. અત્યારે આ કપાસ જોવો કેવો થઈ ગયો છે, લીલો હેમાળા જે ખોર, આમ જોવો સાપ પાય આવવા મળ્યા. હવે આમ જોવો તો ખરી. હા મિત્રો, હું કહેતો છો કે આ કપાસ હવે નહીં થાય, આ કપાસ પીળો પડી ગયો છે. આગળના વિડીયોમાં તમે જોઈજો ને. અને અત્યારે મિત્રો કપાસમાં હું આટો મારવા આવ્યો ત્યાં મને એમ થયું નહીં ભાઈ કપાસ છે જાયમાં હો ભાઈ. હું એમ કહેતો છો મિત્રો હવે કપાસ હારો કેમ થાય? પણ ત્યાં તો કપાસ મિત્રો તમે સાઈઝ જોઈ શકો છોડવાની. અને કપાસમાં સાપા પણ આવવા મળ્યા છે મિત્રો જુઓ. અને આ બધો કપાસ તમે જોઈ શકો છો અત્યારે છે ને બાકી. તો અત્યારે હું કપાસની મુલાકાત લેવા આવ્યો. પહેલાં મને એવું લાગતું હતું કે હવે કપાસ નહીં થાય ને હવે શું થાય, પણ હવે કપાસ મિત્રો વરસાદી હારામાં હારો થઈ ગયો છે. જુઓ તમે હાથી બાથી હાંકીને આપણે તમે જુઓ ચોખ્ખો સડાટ છે કે નહીં, હાવ જોઈ શકો તમે કપાસ. અને હાથી બાથી આપણે હાંકી નાખ્યું છે અને ચોખ્ખું તમે જુઓ, ખડબડ ક્યાંય ભાળો છો. એટલે આવું બધું મિત્રો કપાસમાં છે અત્યારે હાલમાં. અને 5 મિનિટનો આપણે વિડીયો બનાવવાનો છે અને સંપૂર્ણ કપાસ તમને હું સાપ પાવી ગયા છે ને બધું બતાવી દઈશ. અને હેઠળ તુર સોંપી છે થોડીક એ પણ બતાવું. અને ખાસ કયા ગામથી આ વિડીયો તમે જોઈ રહ્યા છો કોમેન્ટ કરજો. અને ખાસ હતો એ પહેલાં કપાસ એવો મિત્રો, મેં કહેતો હતો કે આ કપાસ છે કે કેવો છે કપાસ, આ કપાસ કેરી થાય ન થાય મેં કીધું. એટલે થાય પણ આમ સારો ન થાય, ખર્ચા બોલ્યું ન મળે, ખર્ચા કેટલા હોય ને દવાઓ. એટલે બસ એવી રીતનું છે ને હવે કપાસ તો તમે જોઈ શકો છો તમારી નજર સામે છે આવો થયો છે મિત્રો કપાસ. અને જે આ નાના છોડવા હોય કે ને આ ડૂલના છે એ હારો થઈ જાય તો હવે. પણ હું ઠેઠ એટલા સેટે આવ્યો છું મિત્રો, તમે જોઈ શકો છો આ એટલા સેટે ઠેઠ આવી ગયો છું. અને આમ ઠેઠ જો આ મકાને બધા આગળ તમે ઓલા પણ ઠેઠ મકાન છે. અને ખાસ આપણે 5 જ મિનિટનો વિડીયો બનાવવાનો છે, બને એટલો ખેડૂત મિત્રો સપોર્ટ કરતા રહેજો. એક સીભડાનો વહેલો અહીંયા લાગે છે, ફૂલડા બુલડા આવી ગયા. સીભડા નથી આવ્યા ને ચેક, ફૂલડા છે નકરા જુઓ. હાલો દોલાભાઈ આવી જાઓ, ફૂલડા આવી ગયા છે. શીશા નથી બેસતા હજી, પણ કપાસને તમે જોઈ શકો છો મિત્રો છોડવો લીલો કાચ છે ને. એક વેલો અહીંયા લાગે છે, જોઈ લો સીભડા આમાં આવતા જાય છે. જરા શીશા આવી ગયા છે, આમાં કામ થઈ ગયું. શીશા આવી ગયા. અહીંયા એક છે, આમાં તો હજી નાનો છે. શીશા તો આવવા મળ્યા છે જુઓ. તો આ રીતનું મિત્રો કપાસ છે અત્યારે ફર્સ્ટ ક્લાસ. અને હું એટલા સેટે આવી ગયો છું. અને હવે અહીંયા દવા છાંટવાની છે. આ ખડ છે કે નહીં, અહીંયા અમારે તુર સોંપેલી છે, તમે જોઈ શકો છો. તુર અવડી થઈ ગઈ છે, એક અહીંયા છે જો અવડી થઈ છે. તુર બતાય ને દવા છાંટવાની છે આ શેઠે. પણ આજે રાતે વરસાદ હતો, સવારમાં પણ આવી ગયો. અને જોઈ શકો તમે કપાસ અને વાદળા પણ છે અત્યારે મિત્રો થોડા. તો વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક કરજો મિત્રો, અને બીજા મિત્રોને શેર કરજો. અને તમારે કપાસ કેવો છે તે કોમેન્ટમાં લખજો મિત્રો. અને સરસ મજાની એક કોમેન્ટ કરજો બધાય. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જુઓ એટલા સીધે આ દવા છાંટવી દો. તુર તો મોટી થઈ ગઈ છે. તો આપણે મેં કીધું એકાદો વિડીયો બનાવવો. આ આંખે તકલીફ આવી ગઈ છે જરાક, બતાવું પછી તમને. એવા નાળે સૌ આ નાળું બનાવ્યું ને આપણે ફર્સ્ટ ક્લાસ.
દીવું નહીં આવે કે નહીં એમ જોઉં છું. હવે આ આંખે મને સારું કાંક થઈ ગયું છે. આ આંખે જુઓ તમે, ખોજી ગઈ છે આંખ. જો શું થયું છે આ મિત્રો? જો આંખે લગભગ મને અંદાજ પ્રમાણે ઓલું થયું છે, ઓલું શું કહેવાય, આંખ આવી છે. એટલે સારી થઈ જાય તો થોડોક ફેર પડવા માંડ્યો છે. પણ હવે કોમેન્ટ કરજો ને કાંઈ તમને ઈલાજ આવડતો હોય, કાંઈ દેશી કે એનો એક ટ્રીક આવે છે મિત્રો, એ પણ તમને પણ શેર કરું કે જેથી કરીને ન ખબર હોય એને પણ ખબર પડે. અને જો અત્યારે હું કપાસમાં જે આંટો મારું છું, અને આપણે 5 મિનિટનો વિડીયો બનાવવાનો હતો, એના બદલે લગભગ મને એમ છે 6-7 મિનિટનો બની જાય વિડીયો. આપણે જે માહિતી શેર કરવાની હોય મિત્રો, તમને કપાસ બતાવું પાછો. જો આ કપાસ અત્યારે સાપા આવવા મળ્યા છે મિત્રો, જોઈ શકો છો તમે, જોઈ શકો છો. એટલે એવું બધું છે મિત્રો. વાદળા અત્યારે થઈ ગયા છે અને રાતે વરસાદ હતો. અને ખાસ આ તમને જે માહિતી આપું છું એ આંજળી થઈ છે, લગભગ આંજળી થઈ છે આ. એટલે જે મ નામ હોય એનું અહીંયા સાય આંજે ને એટલે સારું થઈ જાય એમ કહે છે બધા. હા મિત્રો, હા તમને ખ્યાલ જ નહીં હોય, તમને અમુકને ખબર જ હશે, જેને નહીં ખબર હોય ને, હા મ નામ હોય ને એ સહી અહીંયા આંજવાની હોય. એટલે અહીં સહી આમ આંજે એટલે ફેર પડી જાય એમ કહેવત છે. તો સાચું છે ખોટું છે એ કોમેન્ટ કરજો જરાક. તો કેમ લાગે હવે ટીટુડિયું બોલે છે ને ક્યાંક ઈંડા છે ને, એ બતાવું તમને હું. તેથી આપણે ટ્રેક્ટર આગતા જોયું હતું ને, એવડા ઈંડા છે અહીંયા, તમને હું બતાવું આગળ, તમને હું બતાવું ભાઈ, હોય તો દેખાય તો. લગભગ આમ ઘા છે ઉલકા. અત્યારે મસ્ત વાતાવરણ છે મિત્રો, અને સરસ મજાનું વાતાવરણ છે. અને વરસાદ રાતે હતો અને આખો દી થોડા ઝાપટા આવ્યા કર્યા છે. તમારે કેવી રીતે વરસાદ આવે છે જરાક કોમેન્ટ કરજો. અને આપણે હા અમારું ગામ છે ગારિયાધાર, અહીં વાલમધામ ગારિયાધાર, ભાવનગર જિલ્લો. આ તમને અહીંથી હું વ્લોગ વિડીયો બનાવું છું. અને તમને પસંદ આવતા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં હો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો મિત્રો. હવે ઈંડા કहाँ ગયા, ઈંડા ઈંડા કहीं दिखाई नहीं दे रहा है. હે હો ટીટોડિયું તો બોલે છે. પસંદ આવે તો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, નવા હોય તો. હવે એટલામાં ક્યાંય છે નહીં ઈંડા ભાઈ, હવે ઓલપા વહી ગયા છે. કે કરતા ખરી અહીં કે નહીં જડે ભાઈ, હાલો નહીં જડે. હવે મિત્રો 5 વાગી ગયા છે 6, અને આપણે વ્લોગ હવે અહીંયા પૂરો કરવો છે. લગભગ 7 મિનિટનો થઈ ગયો, 5 મિનિટનો ઉતારવાનો હતો ને તોય 8 મિનિટનો થઈ ગયો મિત્રો. આ બધાનો પ્રેમ છે મિત્રો, પ્રેમ ભાવ હે, કે વિડીયો લાંબો ઉતરી જાય છે, એ બધાનો ભાવ છે ને ભાઈ. અને બસ બીજું તો કાંઈ કહેવાનું થતું નથી મિત્રો. ગામમાં જવું છે હવે દૂધને એવું લેવા. તો વિડીયો તમને ગમે તો બીજાને શેર કરજો. અને પછી આપણે નવા ખેતીવાડીના વિડીયો ઉતારતા રહીશું મિત્રો, અને તમારી સમક્ષ રજૂ કરતા રહીશું. તો બને ક્યાં સુધી લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો. અને આ બસ આપણે કપાસની સફર હતી, તમને કપાસ બતાવવાનો હતો, અને 5 મિનિટમાં બધું તમને દર્શાવવાનું હતું. પણ તોય મારે 6-7 મિનિટનો થઈ ગયો છે એવું લાગે, 7-8 મિનિટનો થઈ જાય વિડીયો. એનો કોઈ સવાલ નથી મિત્રો, તમે સપોર્ટ થોડો કરતા રહેજો. એટલે એક દિનના સમયે આપણે દવા મેં અમારું ઘર છે ખબર છે બધાને. અને કપાસ અત્યારે મિત્રો
તો આ બની ગયો છે. તો સારું, હાલો, બહુ ઝાઝું ભાષણ કરવા કરતાં આપણે વિડીયો પૂરો કરી નાખીએ અને મળીએ પાછા બીજા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, જય ભોળાનાથ. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વસ્તુનું કાંઈ આઈડિયા તમારી પાસે હોય તો ખાસ કરીને મને જણાવજો મિત્રો. અને અત્યારે આંજળીનો આવા વાયરસ છે એમાંય કહે છે બધાય, તો આવા વાયરસથી ખાસ બધા ધ્યાન રાખજો. અને ખાસ કરીને આના વિશે તમે કાંઈ જાણતા હોય તો કોમેન્ટ કરજો ભાઈ મિત્રો. કોમેન્ટ એક કરી નાખજો મિત્રો. અને આંખ દુખે છે બહુ, આ દુખે અને જો આ ખટક્યા કરે આ વસ્તુ. એટલે તમને જો ખબર હોય ને મિત્રો તો કોમેન્ટ કરજો મારા વાલા. તો સારું, હાલો, આપણે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય ભોળાનાથ, આવજો.